ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 7 ઘન અને ઘનમૂળ, જેમાં સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 1 કે નીચે આપેલી દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. આપણે વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધતા શીખી ગયા છે, તો આપણે આ વસ્તુ સરળ રહેશે અહીંયા. હવે એમાં દાખલા નંબર 1 છે કે ભાઈ 64નું ઘનમૂળ શોધવાનું છે, એ પણ અવિભાજ્ય અવયવીકરણની રીતે. તો આપણે 64ના અવિભાજ્ય અવયવ પાડશું. એકમનો અંક 4 છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 32 દુ 64, 2 16 દુ 32, 2 8 દુ 16, 2 4 દુ 8, 2 2 દુ 4 અને 2 એકા 2. માટે આપણે અહીં લખી શકીએ કે માટે 64 બરાબર કેટલી વખત 2 છે? 1 2 3 4 5 અને 6 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ 6 વખત 2. હવે આપણે ઘન અને ઘનમૂળમાં 3 જોડી બનવી જોઈએ. વર્ગ અને વર્ગમૂળમાં આપણે 2 જોડી બનતી, જ્યારે ઘન અને ઘનમૂળમાં 3 જોડી બનવી જોઈએ. 3 2 વખત જોડી બને છે. હા, બને છે. અને બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. આ 2 ના ઘનની એક જોડીમાં 2, આ 2 નો ઘન એક જોડી 2, અને બરાબર 2 ગુણ્યા 2 નો ઘન, અને બરાબર 64 બરાબર 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 નો ઘન. હવે એનું ઘનમૂળ શોધવાનું થાય. ઘનમૂળ બરાબર ઘનમૂળ. ઘનમૂળની નિશાની, આ વર્ગમૂળની નિશાની છે, અહીં 3 કરવામાં આવે તો એ ઘનમૂળની નિશાની થઈ ગઈ. ઘનમૂળમાં 64 બરાબર, હવે ઘનમૂળ કર્યું એટલે અહીં ઘન આપણે કાઢી નાખવાનો 4. આનો જવાબ કેટલો આવશે? આપણે 4. હવે એવી રીતના દાખલા નંબર હજી એક કરી નાખીએ. બીજો દાખલા નંબર 512. તો 512ના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડશું. 512નો એકમનો અંક 2 છે, એટલે સૌ પ્રથમ 2 વડે ભાગ ચાલશે. 256, ફરી પાછા 2, 128, ફરી પાછા 2, 64, ફરી પાછા 2, 32, ફરી પાછા 2, 16, ફરી 2, 8, 2 4, 2 દુ 4, 2 એકા 2. હવે અહીંયા 512ના ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડ્યા, જેમાં 2 2 1 2 3 4 5 6 7 8 9, 9 વખત 2 છે. માટે 512 બરાબર 2 ગુણ્યા 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 2. 1 2 3 4 5 6 7 8 અને 9. હવે અહીં 3 જોડી બનાવો. 3ની જોડી, આ 3ની જોડી અને આ 3ની જોડી, અને બરાબર આ 3ની જોડી એટલે 2 એનો ઘન ગુણ્યા આ 3ની જોડી માટે 2 એનો ઘન ગુણ્યા આ 3ની જોડી માટે 2 અને એનો ઘન, અને બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એનો ઘન. હવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 દુ 8. માટે 512 બરાબર 8 નો ઘન. હવે ઘન આપણે દૂર કરવાનો છે, તો ઘનમૂળમાં 512 બરાબર 8. તો આવી રીતના બાકીના બીજા જે દાખલા છે, 10 દાખલાઓ છે, એમાંથી 2 દાખલા ગણ્યા છે. બાકીના 8 દાખલાઓ તમારી રીતે કરવાના થશે. હવે દાખલા નંબર 2, નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે કહો. હવે નીચે જે આપણને 5 6 7 વિધાન આપેલા છે, આ 7 વિધાન ખરા છે કે ખોટા તે આપણે કહેવાનું છે. એમાં પહેલું, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. હવે બેકી સંખ્યા હોયનો મતલબ કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન કરતાં જે પૂર્ણ ઘન સંખ્યા મળે, એ પૂર્ણ ઘન સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 અથવા તો શૂન્યમાંથી હોય.
તો હવે આપણે કોઈ પણ એકી સંખ્યા લઈએ કે ભાઈ એકી સંખ્યા એક, એકનો ઘન કરતાં એકમનો અંક કયો મળે? તો કે એક. બેનો ઘન કરતાં એકમનો અંક, સોરી બે તો બેકી સંખ્યા છે, 3 ઉપર આવીએ. 3 કરતાં 3નો ઘન કરતાં એકમનો અંક તો કે 7. 5 કરતાં ઘનનો એકમનો અંક તો કે 5. તો કોઈ પણ એવી એકી સંખ્યા નથી કે જે સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક બેકી સંખ્યામાં હોય, એ પણ એકી સંખ્યામાં જ મળવાનો. તો આ પહેલું વિધાન કેવું આવશે? ખોટું. હવે બીજું વિધાન કે પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 અંકો શૂન્ય ન હોય. પૂર્ણઘન સંખ્યા હોય તો એ પૂર્ણઘન સંખ્યાના અંતિમ 2 શૂન્ય, અંતિમ અંકો, અંતિમ જે 2 અંકો છે એ ક્યારેય શૂન્ય ન હોય, 2 શૂન્ય ન હોય. હવે એમાં આપણે જોઈએ કે ભાઈ શૂન્યવાળી કોઈ પણ એક સંખ્યા લઈએ અને એનો ઘન કરીએ. તો કે ભાઈ 10નો ઘન, તો 10નો ઘન કરીએ તો 10ના ઘનમાં કેટલા આવશે? 10નો ઘન તો કે 10નો ઘન આવશે 10,000 અને એમાં સોરી 1,000 અને 1,000માં 2 શૂન્ય નથી પણ 3 શૂન્ય છે. તો આપણે કીધું ને કે 2 અંકો શૂન્ય ન હોય, તો 2 શૂન્ય નથી, એટલા માટે આ આવશે રાઈટ. જો કોઈ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 5 આવે તો ઘન કરતાં મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવે. હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 5 આવે. હવે એકમનો અંક 5 ક્યારે આવે? કોઈ પણ સંખ્યાનો વર્ગ કરતાં એકમનો અંક 5 ક્યારે આવે? તો કે જો એ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો. જે સંખ્યાનો તમે વર્ગ કરો છો એ સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એ સંખ્યાનો ઘન કરતાં એકમનો અંક 5 આવે. હવે એવી સંખ્યા મતલબ કે 5 વાળી જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એ બધી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક, એકમના 2 અંકો 25 હોય, એકમ દશકનો અંક. તો આ વસ્તુ ખોટી છે. તમે 25નો અને 35નો આ બંને ઘન કરી લેજો. 25નો ઘન કરો તો એમાં છેલ્લા 2 અંકો 25 આવે, પણ તમે 35નો ઘન કરો તો એમાં છેલ્લા 2 અંકો 35 આવે. એટલે આ વિધાન પણ કેવું થશે? ખોટું. કેમ કે બંનેમાં 25 હોતા નથી. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય એ બધી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો છેલ્લા 2 અંકો 25 હોય એવું શક્ય નથી. કેમ કે 25માં 25 આવે છે પણ 35માં 25 આવતા નથી. એટલે આ વિધાન ખોટું પડશે. એના પછી 4, કોઈ એક એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય. એવું કીધું છે કે એવી કોઈ પૂર્ણઘન સંખ્યા ન મળે કે જેનો એકમનો અંક 8 હોય. હવે પહેલું કે 8 પોતે જ એક પૂર્ણઘન સંખ્યા છે. 2નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8. 8 પોતે જ એક પૂર્ણઘન સંખ્યા છે. તો આ વિધાન, આ વાક્ય આના માટે ખોટું છે. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યા 3 અંકોની પણ હોય. કોઈ પણ 2 અંકોની સંખ્યા હોય એ તમે સંખ્યાનો ઘન કરો તો મળતી સંખ્યા 3 અંકોની પણ હોય. હવે આ વિધાન તદ્દન ખોટું છે. કેમ કે કોઈ પણ 2 અંકોમાં આપણે નાનામાં નાની 2 અંકની સંખ્યા લઈએ 10, એનો ઘન કરો મળે 1000. એમાં કેટલા અંક છે? તો કે 4. હવે શરૂઆત જ પૂર્ણઘન 2 અંકની પૂર્ણઘન સંખ્યાની 4થી થતી હોય તો ક્યારેય પણ 3 અંકની પૂર્ણઘન સંખ્યા કે જે 2 અંકોની પૂર્ણઘન સંખ્યા હોય એવું હોતું નથી. એટલે આ વિધાન પણ કેવું આવશે? ખરું. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. કે ભાઈ 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકોની સંખ્યા મળે. હવે કોઈ પણ 2 અંકોની મોટામાં મોટી સંખ્યા આપણે લઈ લઈએ કે ભાઈ 99. તો 99નો ઘન કરીએ તો 99નો ઘન મળે 97,299. મતલબ કે 97,970, 299 કુલ 6 અંક થાય. હવે મોટામાં મોટી જો 2 અંકની સંખ્યા લઈએ અને એના ઘન કરતાં 6 અંક મળે તો ક્યારેય કોઈ પણ 2 અંકની સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંક મળતા ન હોય. માટે આ વિધાન પર કેવું આવશે? ખોટું. હવે છેલ્લું, 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે. 1 અંકની સંખ્યા, ચલો કોઈ પણ લઈએ આપણે 1 છે તો 1નો ઘન કરતાં 1 મળે. હા, 1 અંકની સંખ્યા છે. 2નો ઘન કરો તો 2નો ઘન 8 મળે. હા, એ પણ 1 અંકની સંખ્યા છે. 3નો ઘન તો કે 27 છે. પણ અહીં તો શું કીધું? એક સંખ્યાનો ઘન કરવાથી 1 સંખ્યા પણ મળે એમ. મતલબ એવું નથી કે ફરજિયાત બધા 1 અંકની 1 જ અંક હોય, પણ મળી શકે એવું કીધું. એટલા માટે આ વિધાન સાચું આવશે. તો અહીંયા આપણે દાખલા નંબર 2 પૂરો થાય છે. હવે દાખલા નંબર 3, જો તમને એમ કહેવામાં આવે કે
1331 એ પૂર્ણ ઘન સંખ્યા છે. શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વગર, મતલબ કે આપણે જે પેલા દાખલામાં શીખ્યા અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા કરીને એના વગર તમે ઘનમૂળ છે એમ શોધી શકો, અથવા તો એનું ઘનમૂળ તમે શોધી શકો? તેવી જ રીતના 4913, 12167, 32768 ઘનમૂળનું અનુમાન કરો. હવે આપણે ઘનમૂળ શોધવા માટેની એક બીજી રીત છે અનુમાનની રીત, અને આ અનુમાનની રીત હું તમને આ દાખલામાં શીખવાડીશ. હવે અનુમાનની રીત કે એમાં ગણતરી કરવાની નથી, પણ આપણે અનુમાન લગાડવાનું છે કે જો આ પૂર્ણઘન સંખ્યા હોય તો કઈ સંખ્યા એનું ઘનમૂળ હોય. તો આપણે એમાં પેલો દાખલો છે 1331. 1331. હવે અનુમાનની રીતમાં સાવ સિમ્પલ કે ભાઈ પ્રથમ 3 અંકની જોડી બનાવવાની અને છેલ્લે જેટલા વધે એટલા અંકની જોડી બનાવવાની. પ્રથમ 3 અંકની જોડી બનાવવાની અને છેલ્લે જેટલા વધે એટલા અંકની જોડી બનાવવાની. અને પ્રથમ 3 અંકમાં એકમનો અંક જોવાનો. કયો અંક જોવાનો? એકમનો અંક. એકમનો અંક કયો છે? 1. તો પૂર્ણઘન સંખ્યાનો એકમનો અંક 1 હોય તો મળતી સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક કયો હોય? તો કે 1 જ હોય. તો આના પરથી આપણને 1 મળે, કેમ કે 1નો ઘનમૂળ ઘન કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક 1 હોય. હવે ઘનમૂળમાં 1 હોય તો એકમનો અંક એનો 1 હોય ઘનમૂળ કાઢતા, તો આ એકમનો અંક 1. હવે એના પછી બીજો આ 3 જોડીનો અહીંયા કામ પતી ગયું. આ 3 જોડી પરથી ખાલી એકમનો અંક જ આપણે લાવવાનો છે, એનું કામ પૂરું થઈ ગયું. હવે કઈ સંખ્યા વધી? તો કે 1. તો હવે અહીં જે સંખ્યા મળે છે એ પહેલાં તો અહીં પૂર્ણઘન સંખ્યા છે જે મળે છે, તો કે હા અહીંયા તો પૂર્ણઘન સંખ્યા છે 1 છે. હવે 1 પૂર્ણઘન સંખ્યા પોતે છે કોની? તો કે 1ની. જો કદાચ પૂર્ણઘન સંખ્યા ન હોય તો એ પછીના દાખલામાં તમને હું શીખવાડીશ તો શું કરવું. અહીંયા તો પૂર્ણઘન સંખ્યા છે એટલે એનું ઘનમૂળ કેટલું આવે? 1. તો અહીંયા અનુમાનની રીત કે આ 1331 એ 11નો ઘન હોઈ શકે. હવે એના આપણે આની જે બીજી રીત છે એ તમને શીખવાડવાની. તો પૂર્ણઘન સંખ્યા છે, કદાચ પૂર્ણઘન સંખ્યા ન હોય તો એના માટે આપણે 32768 32768 આને અનુમાનની રીતે આપણે ઘનમૂળ શોધીએ તો કીધું એ પ્રમાણે કે પહેલા 3 અંક ધાર લેવાના અને છેલ્લા જેટલા વધે એટલા બે એની જોડી બનાવી નાખવાની. પહેલા 3 અંક અને પછી છેલ્લે જેટલા વધ્યા એની એક જોડી બનાવી નાખવાની. હવે 768માં એકમનો અંક કયો છે? તો કે 8. હવે એકમનો અંક 8 હોય એનું ઘનમૂળ કાઢતા મળતી સંખ્યાનો એકમનો અંક કયો હોય? તો કે આપણે જોઈએ કે એક સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યા 1 હોય, 2નો ઘન કરતા 8 હોય, તો 8નું ઘનમૂળ કાઢતા એકમનો અંક કયો હોય? તો કે 2 હોય. તો આપણે અહીં લખી નાખવાનું કે 2. તો આ 3 પરથી આપણે એકમનો અંક મળી ગયો. આ 3 અંકો પરથી ખાલી આપણે પ્રથમ એકમનો અંક જ લાવવાનો છે, અને એમાં પણ 3 અંક પરથી પેલી સંખ્યા જે હોય એનો અંક જે હોય એના પરથી એકમનો અંક આપણને મળી જાય. હવે આવે છે 32. કેટલા આવે? 32. તો આ 32 છે કઈ બે પૂર્ણ ઘન સંખ્યાની વચ્ચે છે? માની લો કે 1 છે એનો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64. હવે આ બધી પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. આ જે 1, 8, 27, 64 આ બધી પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. તો આ 32 છે કઈ બે પૂર્ણ ઘન સંખ્યાની વચ્ચે આવે? તો કે ભાઈ 27 અને 64 આ બે પૂર્ણ ઘન વચ્ચે 32 આવે. બરાબર. હવે એ 27નું ઘનમૂળ કેટલું થાય? 3. અને 64નું ઘનમૂળ કેટલું થાય? 4. મતલબ કે 3 અને 4 આ બે સંખ્યા એવી છે કે એ બેની વચ્ચે 32 આવે. અથવા તો તમે અહીં 27 અને 64ની બેની વચ્ચે 32 આવે. એમાંથી નાની સંખ્યા કઈ? તો કે 27. તો આ 27 નાની સંખ્યા, 27નું ઘનમૂળ કાઢતા મળતી સંખ્યા કઈ? તો કે 3. તો આ સંખ્યાને આધારે આપણે 3 મૂકી શકીએ. આ 32 આનો જવાબ. ફરી પાછું એકવાર ધ્યાન આપજો કે તંત્રની જોડી બનાવવાની. પેલી 3 જોડીમાંથી પેલી 3ની જોડી બની, બાકી જેટલી સંખ્યા વધેની જોડી બનાવવાની. પેલી 3 જોડીમાંથી એકમના અંક પરથી એકમનો અંક શોધવાનો, અને બીજી જોડીમાં એ બીજી જે સંખ્યા છે એ કઈ પૂર્ણઘન સંખ્યાની વચ્ચે આવે? તો કે ભાઈ આપણે 27 અને 64ની વચ્ચે 32 આવે. હવે એમાંથી નાની સંખ્યા તો કે 27. 27નું ઘનમૂળ તો કે 3. તો એ 32ની જગ્યાએ આપણે 3 મૂકી દેવાના. અહીંયા દાખલો પૂરો થાય. હવે તમારે આ બે દાખલાના આધારે 49 અને 12 167 આ બે દાખલા પૂરા કરવાના છે. અને અહીં આપણું સ્વાધ્યાય 7.2 અને ચેપ્ટર 7 ઘન અને ઘનમૂળ આ પણ પૂરું થાય છે. આના આધારે તમારે આખું સ્વાધ્યાય પૂરું કરવાનું રહેશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. જો તમને
વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.